વિદ્યાર્થી મિત્રો, આપણે છે 12th ફિઝિક્સની અંદર જે ચેપ્ટર નંબર 7 છે પ્રત્યાવર્તી પ્રવાહ, એમાં છે સ્વાધ્યાયનો છે 7.10 દાખલો છે ગણવા જઈ રહ્યા છીએ. 7.10 દાખલો છે એ જોઈએ. બરાબર. તો કે આની અંદર આપણે જે રકમ આપેલી છે એની વાત કરીએ તો કે આપણને છે એક મીડિયમ વેવ બ્રોડકાસ્ટની માહિતી આપેલી છે આપણને. કે જેની ઉપર છે આવૃત્તિ આપેલી છે F1 800 કિલોહર્ટ્ઝ. 800 છે એને છે 800 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ વચાય, એટલે કે છે 8 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ વચાય. બરાબર. આ આપણને આવૃત્તિ F1 આપેલી છે, અથવા તો તમે એને છે મિનિમમ આવૃત્તિ પણ કહી શકો. ત્યાર પછી જો આગળ વધીએ, બરાબર, તો કે તે પછીની જે આપણને આવૃત્તિ આપેલી છે જેને આપણે F2 સાઇન વડે દર્શાવીએ. બરાબર છે. F2 કે જેની અંદર આપણને એમ કીધું છે કે 1200 કિલોહર્ટ્ઝ, એટલે આપણને ખબર છે 1200 ગુણ્યા 10⁻³ કિલો એટલે +3 થાય, અને અહીંયા આવશે હર્ટ્ઝ. એટલે આપણે અહીં લખી શકીએ 12 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ. બરાબર. આવું આપણે છે F2 આપણને આપેલું છે. હવે આપણને એમ કીધું છે આ ગાળામાં ટ્યુન કરી શકાય, તો એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર લગાડેલ છે. અહીંયા આપણે આગળ વાત કરીએ તો કે એલ બરાબર છે 200 માઇક્રો હેનરી, એટલે કે એલ બરાબર છે 200 ગુણ્યા 10⁻⁶ હેનરી. હર્ટ્ઝ નથી, હેનરી છે. બરાબર. ખાસ આપણે યાદ રાખશું. ત્યારબાદ છે અહીંયા લખી શકો 2 × 10⁻⁸. બરાબર. કંઈક આવી માહિતી છે. હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એનો અર્થ એવો થયો કે અહીંયા છે આવૃત્તિ F1 છે, ત્યારે છે કેપેસિટન્સ કેટલું હોવું જોઈએ? જ્યારે આવૃત્તિ છે 1200 હર્ટ્ઝ હોય ત્યારે છે એની રેન્જ કેટલી હોવી જોઈએ? ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ એલસી દોલક પરિપથની આવૃત્તિ જેટલી થવી જોઈએ, આવી પણ આપણને માહિતી આપેલી છે. તો આપણને છે પ્રાકૃતિક કોણીય આવૃત્તિનું ઇક્વેશન આવડે છે. ω0 બરાબર 1/2π, સોરી, આપણે છે થોડુંક આનું સાદુરૂપ લઈએ પછી આગળ વધીએ સીધું લખવા કરતાં. બરાબર છે. √L × C આ રીતે છે. આપણને ખબર છે, આપણે અહીંયા લખી શકીએ 2πf0 બરાબર 1/√L × C આવી રીતે લખાશે. યાદ રાખો કે આપણને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ને ટ્યુનિંગ આવૃત્તિ બે સમાન આપી છે, એટલે F0 બરાબર તમે F5 લખી શકો. બરાબર છે. અને છે બરાબર કરીને 1/2π √L × C માં જઈ શકો. જો હું બંને બાજુ વર્ક કરું તો અહીંયા આવશે F² છેદમાં આવશે 4π² L × C આવશે. મારે C ગણવું છે. જો હું C ને સૂત્રનો કરતા બનાવું તો 1/4π² L તો છે જ, ઇન્ટુ શું આવશે F². વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે આ સૂત્ર આપણા માટે નંબર 1 થશે. કારણ કે આપણે એમ કહીએ કે જ્યારે છે જ્યારે આવૃત્તિ F1 હોય ત્યારે કેપેસિટન્સને C1 લઈએ તો સમીકરણ 1 પરથી. વધારેમાં હું તમને એક બીજી પણ સમજૂતી આપી શકું કે અહીંયા તમે જોઈ શકો છો F અને C એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે F1 ન્યૂનતમ હોય ત્યારે C મેક્સિમમ આવશે, F2 જ્યારે મેક્સિમમ હોય ત્યારે છે C2 છે એ મિનિમમ આવશે. તો અહીંયા તમે ઇક્વેશન લખી શકો આ પરથી C1 બરાબર 1/4π² L ઇન્ટુ શું આવશે F1². કેલ્સી હાથમાં રાખજો બધા. 4 ગુણ્યા 3.14 છે એનો સ્ક્વેર કરવાનો છે. આ 200 હતો એટલે 2 × 10⁻8 છે. જ્યારે F1 આપણને કંઈક મળ્યું છે 800 કિલોહર્ટ્ઝ. બરાબર. એટલે અહીંયા આવશે 8 × 10⁵.
યાદ રાખજો આ 8 × 10⁵ છે, પણ એનો પણ શું છે? સ્ક્વેર છે. સાદુરૂપ આવી અને તમારે C1 ગોતવાનું છે શું આવે છે. અને આને નંબર આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. બરાબર છે. હલો હલો સર. ચાલો સાદુરૂપ લઈએ. બરાબર, તો આપણને છે કેવી કિંમત મળે છે એ જરીક જોઈ લઈએ. મારા ખ્યાલથી છે તમે આ કિંમત મૂકો છો ત્યારે લગભગ પાઇકો ફેરાડેમાં જવાબ આવશે 198 × 10⁻12 ફેરાડે. એટલે પાઇકો હલો ફેરાડે. હા બોલો. સર આ L બરાબર 2 × 10⁻⁴ નો આવે? એક જ મિનિટ હો. કેટલું છે? 200 માઇક્રોન છે ને? હા, સોરી હો, મારી ભૂલ છે. અહીંયા -6, અહીંયા પોઈન્ટ કાઢો એટલે 4 આવશે, -4 આવશે. ઓકે ઓકે, બરાબર. એટલે અહીંયા આવશે આપણે કિંમત છે -4. તો તમારે -8 નહીં પણ કેટલું આવે છે? -12 આવતું હશે. કેટલું આવે છે? 198 પાઇકો ફેરાડે, એટલે -12. બરાબર છે. આ રીતે છે આની કંઈક વેલ્યુ આવે છે. ચાલો, જો તમને આ મળી જાય બરાબર, તો હવે આ જ રીતે તમારે છે C2 ગોતવાનું છે. C2 બરાબર અહીંયા મૂકવાનું 1/4π². અહીંયા આવશે L અને ઇન્ટુ અહીંયા આવશે F2². તો અહીંયા આવશે 1/4 પાઈ એટલે તમને ખબર છે 3.14 એનો સ્ક્વેર. L એટલે આપણને ખબર છે 2 × 10⁻⁴. અને આ છે 12 × 10 કિલો હતું એટલે 5 થાય ને, બરાબર, એનો સ્ક્વેર. આપો જ આનું સાદુરૂપ. તો તમને C2 લગભગ આટલું જોવા મળશે, પાઇકો ફેરાડે. તો એનો અર્થ એવો થયો કે ચલ કેપેસિટરની રેન્જ કેટલી રાખવી જોઈએ, સવાલ એ હતો. તો આપણે અહીં લખી શકીએ ચલ કેપેસિટરની રેન્જ બરાબર 88 પાઇકો ફેરાડેથી લઈને આપણને જે છે આગળ મળ્યું છે 198 પાઇકો ફેરાડે રાખવી જોઈએ. બરાબર છે. તો આ રીતે છે તમને આ માહિતી મળી શકે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. બરાબર છે. ત્યાર પછી જો આપણે આગળ લઈએ બરાબર, તો આગળ છે પાઠનો લાસ્ટ દાખલો છે. બરાબર, 4 માર્કમાં પૂછાય એવો છે, ક્યારેક આપણે પૂછશું. જેમ કે જો દાખલા નંબર 7.11 શું છે એ જોઈએ. દાખલો આપણને કંઈક આવો આપેલો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક LCR પરિપથ છે, શ્રેણી જોડાણ છે. તમે જોવો છો આ ત્રણેય એક જ લાઈનમાં જોડેલા છે. બરાબર, શ્રેણી જોડાણ છે જેની અંદર છે આપણે જુદી જુદી વેલ્યુ આપેલી છે. આ જે છે ને એ VRMS છે, LCR સાથે જોડેલ છે. બરાબર, અહીંયા L બરાબર આપણને એમ કીધું છે 5 વોલ્ટ. અહીંયા કંઈક 5 વોલ્ટ નો આવે, ત્યાં હેનરી આવે. એટલે અહીંયા આપણને આ L આપેલું છે, આ C આપેલું છે, માઇક્રોનમાં છે. અને આ અવરોધ શું આપેલો છે? R આપેલો છે. યાદ રાખજો, જે માઇક્રોન છે એને આપણે ફેરફાર કરીને 10⁻⁶ ના ફોર્મમાં લઈ જવું પડશે. બરાબર, તો પરિપથને અનુનાદ સ્થિતિમાં લાવવા માટે કેટલી આવૃત્તિ જોઈએ? હવે આપણને ખબર છે અનુનાદ સ્થિતિ હોય ત્યારે XL બરાબર XC હોય. અને આવા સંજોગોમાં જે આવૃત્તિ મળે, કોની આવૃત્તિ મળે? 1/√LC. જો તમે કિંમત મૂકી દો એટલે સીધી જ તમને ખ્યાલ આવી જાય કે અનુનાદ સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હોવી જોઈએ. ખાસ યાદ રાખીએ, અહીંયા જે આપણને આવૃત્તિ મળે છે એ આવૃત્તિ છે અનુનાદીય કોણીય આવૃત્તિ છે. બરાબર, આપણે છે એમાં ફેરફાર કરી અને Fના સ્વરૂપમાં લઈ જશું. તો લખીએ અહીંયા અનુનાદ વખતે આવૃત્તિ. તો સીધું સૂત્ર હું લખું છું, ω0 બરાબર 2πf0 થાય, બરાબર 1/√LC થાય. then f0 = 1/2π √ શું આવશે? LC આવશે.
then f0 બરાબર 1/LC ચાલુ રાખજો, બરાબર છે. અને અહીંયા અંડર રૂટમાં આપણને એલ અને સી ની કિંમત આપેલી છે. એલ બરાબર 5 આપેલું છે અને સી ની કિંમત આપણને આપેલી છે 80 માઇક્રો, એટલે 80 ગુણ્યા અહીંયા આવશે 10⁻6. આપો સાદુરૂપ. લગભગ f0 તમને છે આટલી વેલ્યુ મળવી જોઈએ, નિયર અબાઉટ છે 7.96 હર્ટ્ઝ સમથિંગ જોવા મળવી જોઈએ, બરાબર. આ એક યાદ રાખજો. જો આમાં કંઈ ફેરફાર હોય તો તમે મને કહી શકો છો. 7.96 હર્ટ્ઝ. ત્યાર પછી આપણને બીજી વસ્તુમાં કીધી છે અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કીધું કે અનુનાદ વખતે એક્સએલ બરાબર એક્સી હોય, બરાબર, ત્યારે છે આખા પરિપથમાં માત્ર આર જ હોય છે, તો પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ એટલે કે આર જેટલું થાય, બરાબર. તો આપણે અહીં લખીએ અનુનાદ વખતે અથવા અનુનાદ સ્થિતિમાં ઝેડ છે એ કોના જેટલો હોય છે? આર જેટલો. અને આર તો આપણે ઓલરેડી આપી દીધું છે 40 ઓહમ. તો ખ્યાલ આવી ગયો તમને? આ આપણું થયું ઇક્વેશન નંબર 2. પરીક્ષામાં જ્યારે આ બધું પૂછાય ત્યારે તમે આ રીતે લખતા જાઓ, બરાબર, તો તમને છે માર્ક મળતા જાય. હવે આપણને એમ કીધું છે કે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મેક્સિમમ પ્રવાહ શોધો કીધું છે. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય એમ, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે પ્રવાહનું જો તમારે મહત્તમ મૂલ્ય લેવું હોય તો તમને એક સૂત્ર આવડે છે, Im બરાબર Vm છેદમાં Z. Vm બરાબર પણ તમને આવડે છે. જો Vrms બરાબર Vm upon √2 થાય તો Vm બરાબર શું થાય? Vrms ઇન્ટુ વર્ગમૂળ 2 અને છેદમાં Z બરાબર તો શું છે? R. મૂકી દો કિંમત. ચાલો, Vrms આપણે છે કેટલો આવે છે? 230 છે ને, તો અહીંયા મૂકો 230 ગુણ્યા 1.41 ને આર તો 40 આપેલું જ છે. જો આ રીતે લેશો, બરાબર, તો તમને છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય કંઈક લગભગ આટલું જોવા મળશે, 8.1 એમ્પિયર, બરાબર. આ ત્રીજો માર્ક કમ્પ્લીટ, 3 માર્ક, બરાબર. તો કંઈક આપણને આ રીતે જોવા મળે છે. પરિપથમાં ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના છે આરએમએસ વોલ્ટેજ શોધો. અનુનાદ સ્થિતિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત અને વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય એ પણ શોધવાનું છે. ચાલો મેળવી લઈએ. જો આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ સૂત્ર આપણને આવડે, V બરાબર IR. IR ની જગ્યાએ શું લખવું પડશે? XL. આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ V બરાબર શું લખવું પડશે? I. XL નો આવે, હવે અહીંયા શું લખવું પડે? XC. અને અહીંયા બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો V બરાબર શું લખવું પડે? IR. તમે હોમવર્કમાં કરી શકો છો, બરાબર. તો હવે મારે એક જ પેટર્નમાં હાલવાનું છે. લખીએ અહીંયા શું લખવું પડશે. પહેલાં તો આપણે લખીએ કે આરના બે છેડા વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ, આરના બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ. તો આપણને ખબર છે શું લખાય? VRMS બરાબર IRMS. V બરાબર IR એટલે કે R. આપણને ખબર છે કે આરએમએસ છે, બરાબર, એનું મૂલ્ય આપણને છે કેટલું લેવાનું થાય. હવે IRMSનું એક સૂત્ર તમને આ પણ આવડે છે, Im upon √2 ઇન્ટુ આવશે R. Im આપણને મળ્યું 8.1, આ છે 1.41 ગુણ્યા 40. જો તમે આ રીતે છે આરએમએસ વોલ્ટેજ અવરોધના લેશો, બરાબર, તો લગભગ તમને આ મળશે 230 વોલ્ટ સમથિંગ મળશે. એક તમને બીજું શોર્ટકટ આપી દઉં. હંમેશા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પરિપથના જે આરએમએસ વોલ્ટેજ હોય ને એના જેટલા જ હોય, ખાસ યાદ રાખજો, બરાબર છે. એટલા જ હશે, એમાં કંઈ ફેરફાર હશે નહીં. હવે આ જ રીતે છે અહીં લખો એલના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે ઇન્ડક્ટર, તો અહીંયા આવશે VRMS
પણ એલ તો અહીંયા આવશે આઈઆરએમએસ ઇન્ટુ શું લખવું પડે મારે એક્સેલ. તો ચાલો કિંમત મૂકી. અહીંયા શું લખવું પડશે આઈ એમ અપોન √2 અને એક્સએલ દેખાય બરાબર ત્યાં મારે શું લખવું પડશે ઓમેગા એલ એટલે કે અહીંયા આવશે આઈ એમ છેદમાં વર્ગમૂળ 2 ઇન્ટુ અહીંયા શું લખવું પડશે આપણને આવૃત્તિ આપેલી છે ને આવૃત્તિ તો આપણે મેળવી લીધી છે સમીકરણ 1 માં 2 પાઈ એફ એલ. ચાલો આ બધી કિંમત તમારા હોમવર્કમાં ગોતવાની છે કારણ કે માત્ર ને માત્ર આની અંદર શું છે સાદરૂપ છે. જો તમે અહીં બધી કિંમત મૂકશો બરાબર તો અહીંયા છે તમને આરએમએસ વોલ્ટેજ છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના છે બરાબર એ લગભગ 1437 વોલ્ટ સમથિંગ કંઈક મળે છે બરાબર છે. તમને આ વોલ્ટેજ લગભગ છે 1437 વોલ્ટ મળે છે યાદ રાખજો. આને પછી કંઈક નામ આપી દઈએ આપણે. હવે હંમેશા યાદ રાખવાનું અનુનાદ વખતે કેપેસિટરમાં એટલા જ હોય તો જ 0 થાય. તો અહીં લખીએ સીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ સી એટલે શું આવશે કેપેસિટર વી બરાબર આઈઆર સૂત્ર આપણને આવડે છે ઇન્ટુ શું આવે એક્સી. અહીંયા આપણે લખશું આઈ એમ અપોન વર્ગમૂળ 2 અને અહીંયા આવશે 1 અપોન ઓમેગા સી. આઈ એમ અપોન અહીંયા આવશે 1.41 1 અપોન અહીંયા આવશે 2 પાઈ એફ સી. ચાલો કિંમત મૂકવાની છે તમારે. જો આ રીતે લખશો બરાબર તો વીઆરએમએસ ઇન કેપેસિટર તમને લગભગ છે એ મૂલ્ય તમને જોવા મળશે 1437 વોલ્ટ એના જેટલું જ છે બરાબર. ત્યાર પછીનો ક્રમ આપી દઈએ લગભગ કેટલામો ક્રમ હતો મને બહુ આઈડિયા નથી તમે આપી દેજો. હવે કીધું છે કે એલ અને સીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સરેરાશ મૂલ્ય છેલ્લે એવું પૂછ્યું છે તો એ તો 0 જ આવે કારણ કે 1437 ને ઓમે 1437 છે તો અહીંયા છેલ્લો પોઈન્ટ આપણે લખી નાખીએ કે આમ એલ અને સીના બે છેડા વચ્ચે વીઆરએમએસ નો તફાવત. જો આનો વીઆરએમએસ નો તફાવત લઉં તો અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે વાત છે એટલે એલ અને સી લખવું પડે બરાબર. તો તમને ખબર છે મારે અહીં શું લખવું પડે આઈઆરએમએસ અને અહીંયા તો આપણે વેલ્યુ આવડે જ છે એક્સી માઇનસ શું લખીએ છીએ આપણે એક્સએલ. એટલે આ જો કિંમત હું મૂકું બરાબર અંદર ગુણાકાર કરું તો કે આઈઆરએમએસ ઇન્ટુ એક્સી માઇનસ આઈઆરએમએસ ઇન્ટુ શું આવશે એક્સએલ. તો આને શું વચાય વીએલ વચાય સોરી આને શું વચાય વીસી વચાય અને આને વચાય વીએલ વચાય. જો હું આગળ આનો તફાવત લઉં બરાબર તો અહીંયા આવશે આમ ઇન્ડક્ટર અને કેપેસિટર 1437 માઇનસ 1437 એટલે કે એલ ઇન્ટુ સી બરાબર હું લઈશ તો મને કેટલું મળશે 0 વોલ્ટ બરાબર છે. દાખલો પૂરો. આથી કહી શકાય કે અનુનાદ સમય એલ અને સી વચ્ચે બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ 0 હોય છે એવું તમે લખી શકો. આથી અનુનાદ વખતે એલ અને સી વચ્ચે વોલ્ટેજ ડ્રોપ મીંડી એટલે કે 0 હોય છે બરાબર. તો આ રીતે છે તમે આને સરળતાથી ગણી શકો. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ પાઠ આખો મેથેમેટિકલ છે બી ગ્રુપવાળા ખાસ. આમાં કાંઈ અઘરું નથી. એક પણ દાખલો એવો નથી કે તમને ન આવડે ને પરીક્ષામાં 8 માર્કમાં પૂછે છે જો તમે બરાબર ધ્યાન આપશો બરાબર. અને છે થોડુંક છે આ ગણિત છે ગણિતમાં સૂત્ર આવે સૂત્ર પાકા કરીને તમે એને યાદ રાખશો તો તમે 8 માર્ક આના છે રોકડા કરી શકો છો.